Hello dear students. Today we will discuss about variety of food. આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જોયું તો લાઈવ ફૂડ અને ફૂડ રિક્વાયરમેન્ટ કઈ કઈ ટાઈપની હોય છે એના વિશે ડિસ્કસ કરેલું. હવે વેરાયટી ઓફ ફૂડ વિશે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો વેરાયટી ઓફ ફિશ ફૂડ. ફિશ ફૂડની મેઇનલી કેટલા ટાઈપની, તો કે ફિશ ફૂડ આર મેઇનલી 2 ટાઈપ્સ, 2 ટાઈપના ફિશ ફૂડ હોય છે. ફર્સ્ટ છે પ્લાન્ટ ફીડ એન્ડ સેકન્ડ વન ઇઝ એનિમલ ફીડ. ફર્સ્ટ આપણે જોઈએ પ્લાન્ટ ફીડ. પ્લાન્ટ ફીડ આર યુઝ ઇન 2 ફોર્મ. પ્લાન્ટ ફીડ છે 2 ફોર્મમાં આપવામાં આવે છે. ફર્સ્ટ છે ગ્રેન્યુલેટેડ ફોર્મ એન્ડ સેકન્ડ છે કેક ફોર્મ. ગ્રેન્યુલેટેડ મીન્સ કે દાણાના ફોર્મમાં હોય છે. કેક ફોર્મ મીન્સ કે જે કોઈ પણ પ્રકારની સ્લાઇડ્સ કે એવી રીતના ફોર્મમાં હોય છે. વ્હીટ બ્રેન, રાઈસ બ્રેન, મેઝ, કોર્ન, સોયાબીન આર યુઝડ ઇન ગ્રેન્યુલેટેડ ગ્રેન્યુલ્સ ફોર્મ. જે ઘઉં છે કે ચોખા છે, મકાઈ છે, એ સોયાબીન છે, એ બધા ફોર્મમાં છે ગ્રેન્યુલ્સ દાણાના ફોર્મમાં આપવામાં આવે છે. વાઇલ ગ્રાઉન્ડનટ, મસ્ટર્ડ, કોકોનટ સીડ, કોટન સીડ, સનફ્લાવર, લિનસીડ, રેપસીડ આર યુઝ ઇન કેક ફોર્મ. જ્યારે આ બધી છે એને કેક ફોર્મમાં આપવામાં આવે છે. આપણે ખોળ તરીકે જે રીતના ફોર્મમાં હોય છે એ રીતના આપી શકીએ છીએ. ઇન ગુજરાત ગ્રાઉન્ડનટ ઇઝ ઓબ્ટેન્ડ વાઇડ રેન્જ, સો ગ્રાઉન્ડનટ કેક ઇઝ યુઝડ ઇન વાઇડ રેન્જ ફોર ફિશ ફૂડ. સૌથી વધારે ફિશ ફૂડમાં શું, તો કે જે આપણે માંડવીનો ખોળ કહીએ છીએ એ આપી શકાય છે મગફળીમાંથી. અથવા તો પ્લાન્ટ ફીડ તરીકે બીજું શું અપાય છે, તો કે ગ્રીન ફોડર મીન્સ કે ચારો. ગ્રીન ફોડર ઇઝ ઇન્ક્લુડ એક્વેટિક પ્લાન્ટ એન્ડ ટેરેસ્ટ્રિયલ ગ્રાસીસ. ગ્રીન ફૂડમાં શું આપી શકાય છે, તો કે એક્વેટિક પ્લાન્ટ જે પાણીમાં ઉગતા વનસ્પતિ હોય છે એ, અને ટેરેસ્ટ્રિયલ ઘાસ જે છે એને આપી શકાય છે. ધ મેઇન એક્વેટિક પ્લાન્ટ યુઝડ ઇન ફૂડ ઇન્ક્લુડ હાઇડ્રીલા, વેલેસનેરિયા, તારા, લેમના, સ્પાઇરોડેલા, પોટામગોટન, એકાઇનોરિયા, ક્રેસ્પિસ એન્ડ બિસ્ટિયા. આટલી વસ્તુ છે એને એક્વેટિક પ્લાન્ટ તરીકે આપવામાં આવે છે ફૂડમાં. જ્યારે ટેરેસ્ટ્રિયલ ગ્રાસ છે એમાં એલિફન્ટ ગ્રાસ, સુદાન ગ્રાસ, રે ગ્રાસ, હાઇબ્રિડ નાઇપર, ગીમી ઘાસ એન્ડ વેરિયસ લીવ્સ એન્ડ વાઇન્સ એટલે કે વેલાઓ છે અને વેજીટેબલ ક્રોપ છે એ બધા આપી શકાય છે. ધીસ ગ્રીન ફોડર મે બી ચોપ્ડ ઇન્ટુ પીસ એન્ડ યુઝ ડાયરેક્ટલી એઝ ફૂડ બાય સર્ટેન ટેબલ સાઇઝ ફિશ. જે ટેબલ સાઇઝ ફિશ હોય છે એ બધીને ગ્રીન ફૂડ છે ચોપ કરીને એટલે કે કટકા કરી અને ડાયરેક્ટલી આપવામાં આવે છે. હવે આપણે જોઈએ એનિમલ ફૂડ. આ પ્લાન્ટ ફીડ વિશે વાત કરીએ તો પ્લાન્ટ ફીડ છે એમાં બધા એક્વેટિક પ્લાન્ટ અને ગ્રાસ છે એના વિશે ડિસ્કસ કરવાની આવશે. જ્યારે એનિમલ ફૂડ વિશે ડિસ્કસ કરીએ. એનિમલ ફૂડ બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ મિથિયોનિન એન્ડ લાઇસિન ઇન એનિમલ પ્રોટીન which lack in plant protein, and the animal feed have a superior nutrition value than the plant feed. એનિમલ ફીડમાં જે મિથિયોનિન અને લાઇસિન એવા 2 પ્રોટીન એનિમલમાં જ પ્રેઝન્ટ હોય છે જે વનસ્પતિમાં સિન્થેસિસ થતા નથી. તમને 1 માર્કના ક્વેશ્ચનમાં એવું પૂછી શકાય કે એવા કયા 2 એમિનો એસિડ છે જે ઓનલી એનિમલ્સમાં જોવા મળે છે, તો મિથિયોનિન અને લાઇસિન જે પ્લાન્ટમાં જોવા મળતા નથી. તો એના માટેથી છે એનિમલ ફૂડ છે જરૂરી છે. એનિમલ ફૂડ આર રિચ ઇન પ્રોટીન એન્ડ એસેન્શિયલ એમિનો એસિડ. કોમન એનિમલ ફીડ ઇન્ક્લુડ ફિશ મીલ, ટ્રેસ ફિશ, સિલ્કવોર્મ, પ્યુપા, બ્લડ મિલ, સ્લોટર વેસ્ટ, વોટર, એનિમલ બાય પ્રોડક્ટ, કિચન વેસ્ટ, સેલફિશ વેસ્ટ એન્ડ અર્થવોર્મ એક્સેટ્રા છે આ બધું આપવામાં આવે છે. સેલફિશનો વેસ્ટ છે, સ્લક્ટર એટલે કે કતલખાનામાં જે કોઈ બ્લડ મિલ્સ હોય છે એ બધું કલેક્ટ કરી અને પાવડર ફોર્મમાં બનાવી અને એ પણ સ્લક્ટર વેસ્ટ પણ આપવામાં આવે છે. ફોર્મ્યુલેટેડ ફૂડ તરીકે શું, તો કે ફોર્મ્યુલેટેડ ફૂડ તરીકે શા માટે જરૂરી છે? એનિમલ ફૂડ છે આવી રીતના આપવામાં આવે છે. જ્યારે ફોર્મ્યુલેટેડ ફૂડ કઈ રીતના, તો કે આ ફોર્મ્યુલેટેડ ફૂડ છે એ બનાવવામાં આવે છે. ફોર્મ્યુલેટેડ ફૂડ બનાવવાની કઈ રીતના બનાવવામાં? રિયરિંગ ઓફ સ્પાઉન, ફ્રાય એન્ડ ફ્રિંગલિંગ until they become stockable size and their subsequent culture in grow out pond
Requirement: appropriate and nutritional balanced diet for enhancing production. જે કોઈ પણ ફિશ છે એને આપણે ઉછેર કરતા હોય તો એને સ્પાઉનિંગ હોય, ફ્રાય હોય, ફ્રિંગલિંગ હોય, આ બધા જે હોય છે એનો ગ્રોથ થઈ અને બહાર સ્ટોકિંગ પોન્ડમાં આવે ત્યાં સુધીમાં એના માટે એપ્રોપ્રિએટ એટલે કે એક્ઝેક્ટ અને ન્યુટ્રિશનલ બેલેન્સવાળું જે ફૂડ છે એ આપવામાં આવે છે. એને આપણે ફોર્મ્યુલેટેડ ફૂડ કહીએ છીએ કે જેટલી જરૂરિયાત અને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એડ કરી અને એ ફૂડ આપણે જેને આપીએ છીએ એને કહેવામાં આવે ફોર્મ્યુલેટેડ ફૂડ. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ રસોઈ બનાવતા હોય તો આપણે જે રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે આપણે બધું એડ કરીએ છીએ. એવી જ રીતના જે ફોર્મ્યુલેટેડ ફૂડ બનાવવામાં આવે છે. નો સિંગલ ફીડ મટીરિયલ ઇઝ અ કમ્પ્લીટ ફીડ બાય ઇટ સેલ્ફ. જ્યારે કોઈ પણ સિંગલ મટીરિયલ છે એમાં યુઝ કરવામાં નથી આવતું કે બધી જ વસ્તુ છે એકસાથે એડ કરી દેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ ટુ હેવ મલ્ટી ઇન્ગ્રેડિયન્ટ ફીડ ફોર્મ્યુલા સો એઝ ટુ સેટિસ્ફાય એન્ડ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ફીસ ટુ બી કલ્ચરલ. બધી જ વસ્તુ છે એ ફોર્મ્યુલેટેડ ફૂડમાં જેટલા જોઈએ એ પ્રમાણમાં એડ કરવામાં આવે છે એટલે એની ફૂડ રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ શકે. ધ ક્વોલિટી ઓફ ધ રો મટીરિયલ શુડ બી ચેક બિફોર પ્રોસેસિંગ. કોઈ પણ પ્રોસેસ કરતાં પહેલાં રો મટીરિયલ છે એની ક્વોલિટી છે ચેક કરવામાં આવે છે. ડાયટ પ્રોસેસિંગ ઇન્વોલ્વ ધ સ્ટેપ ઓફ ગ્રાઇન્ડિંગ, મિક્સિંગ, સ્ટીમિંગ, પેલેટિંગ એન્ડ ડ્રાઇંગ. જે પ્રોસેસ છે કઈ છે તો કે 5 પ્રોસેસ છે. ગ્રાઇન્ડિંગ દળવું, મિક્સિંગ મિક્સર કરવું, સ્ટીમિંગ એટલે કે બાફવું અથવા તો વરાળ આપવી, પેલેટિંગ ગોળી વાળવી અને ડ્રાઇંગ એટલે સૂકવવું. તો આ 5 સ્ટેપ છે ફોર્મ્યુલેટેડ ફૂડ બનાવતા પહેલાં ચેક કરવામાં આવે છે. શા માટે 5 સ્ટેપ છે કરવામાં આવે છે? ઇટ ઇઝ ડન ટુ ઓબ્ટેન હોમોજીનસ મિક્સચર ઓફ સ્પેસિફિક પ્રેક્ટિકલ સાઇઝ. હોમોજીનસ મિક્સચર છે બનાવવામાં, હોમોજીનસ મીન્સ કે સમાંગ મિક્સચર છે એ બનાવવામાં આવે છે. ઇમ્પ્રૂવ ડાયજેસ્ટિબિલિટી એન્ડ પેલેટેબિલિટી. ગ્રાઇન્ડિંગ શા માટે કરવામાં આવે તો કે ડાયજેસ્ટિબિલિટી પાચન વધી શકે એટલા માટે અને પેલેટ છે સારી રીતના બની શકે. પેલેટ મીન્સ કે ગોળીઓ જે વાળવી હોય છે એ સારા એવા પ્રમાણમાં વળે એટલે દળવું જરૂરી છે. ઇમ્પ્રૂવ ફૂડ વોટર સ્ટેબિલિટી ઓફ ધ પેલેટ. જે વોટર સ્ટેબિલિટી છે પાણીને સંગ્રહિત કરવાની જે શક્તિ હોય છે એ પણ વધારે છે ગ્રાઇન્ડિંગ છે. પછી છે મિક્સિંગ એન્ડ હોમોજીનસ. મિક્સિંગ કરવામાં આવે છે, એકરસ કરવામાં આવે છે. કઈ રીતના? ઇટ હેલ્પ ટુ એવોઇડ સિલેક્ટિવ ફીડિંગ ઓફ એ પર્ટિક્યુલર ઇન્ગ્રેડિયન્ટ ઓલ્સો એચીવ ગુડ પેલેટેબિલિટી. જે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેન્ટ છે એમાં એડ કરવામાં આવે અથવા તો જે નથી જોતું એને એવોઇડ કરવામાં આવે તો એના માટે છે હોમોજીનસ જરૂરી છે. ઇફ લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટ આર ટુ બી એડેડ ટુ ધીસ આર એડેડ ઇન ધીસ સ્ટેજ. આપણે કાંઈ લિક્વિડ મટીરિયલ છે એડ કરવું હોય તો એ મિક્સિંગમાં છે આપણે એડ કરી શકીએ છીએ. ગ્રાઇન્ડિંગમાં છે કોઈ પણ લિક્વિડ આપણે એડ કરી શકીએ નહીં. ઇટ વિટામિન આર ટુ બી એડેડ ધીસ આર એડેડ આફ્ટર ટ્રીટમેન્ટ સ્ટેપ ઇઝ કમ્પ્લીટેડ એઝ વિટામિન આર સેન્સિટિવ ટુ હીટ. વિટામિન જો આપણે કોઈ યુઝ કરવું હોય તો જે ટ્રીટમેન્ટ થઈ જાય પછી આપણે એમાં વિટામિન એડ કરી શકીએ છીએ. બાકી શા માટે? કારણ કે વિટામિન છે હીટ સેન્સિટિવ હોય, કોઈ પણ હીટમાં કોન્ટેક્ટમાં આવે તો વિટામિન છે એ નાશ પામી જાય છે. બાઇન્ડર લાઇક ટોપિક્યો કેન બી મિક્સિંગ એલોંગ વિથ ઇન્ગ્રેડિયન્ટ. બ્લેન્ડર મીન્સ કે મોણ એડ કરવું હોય તો છે એ ક્યારે તો કે જે આપણે મિક્સિંગ કરતા હોય ત્યારે એડ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ સ્ટીમિંગ. ઇટ હેલ્પ ઇન કિલિંગ ઓફ બેક્ટેરિયા એન્ડ અધર પેથોજન્સ ઇફ એની ઇન ધ ફીડ. જે સ્ટીમિંગ એટલે કે વરાળ આપવી. જ્યારે શા માટે તો કે કોઈ પણ પેથોજન્સ હોય છે તો એ કિલ થઈ જાય એના માટે સ્ટીમ કરવું જરૂરી છે. However, cooking at higher temperature and for longer period has to avoided to destroy many important nutrients. જો વધારે ટેમ્પરેચરમાં વધારે પ્રમાણમાં ખોરાકને છે રાખવામાં આવે તો ઘણા બધા જે
ન્યુટ્રિશનલ ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ હોય છે એ ડિસ્ટ્રોય થઈ જાય. તો એના માટેથી છે એ થોડું એવું હીટ કરવું જોઈએ. સ્ટીમિંગ ઇમ્પ્રૂવ ડાયજેસ્ટિબિલિટી. સ્ટીમિંગ છે શું કરે તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ પાચન છે એ ઇન્ક્રીઝ કરે છે. પછી જોઈએ આપણે પેલેટિંગ. પેલેટિંગ, ધ ફૂડ ઇઝ pelletized by pressing the material through dies with different pores size. Pellet with acceptable diameter by fish are suitable. જેવડી સાઇઝની આપણે ગોળીઓ બનાવીએ છીએ એવી મશીનમાં મૂકવામાં આવે છે ને એ પ્રમાણે કટિંગ છે એનું કરવામાં આવે છે. Pelletization can be accomplished by compression for hard pellet or by extrusion and adhesion non-compact and floating pellet. પેલેટ છે હાર્ડ પેલેટ હોય છે અને ફ્લોટિંગ પેલેટ, બે ટાઈપની પેલેટ છે એ બનાવવામાં આવે છે. With reference to be digestibility and floating pellet are found to be higher than the hard and compact pellet. જે ફ્લોટિંગ પેલેટ હોય છે એની ડાયજેસ્ટિબિલિટી છે એ વધારે હોય છે. But floating pellet preparation is expensive, for which compact pellet are widely used in carp culture practice. કાર્પ કલ્ચર છે એમાં વધારે કેવી તો કે કોમ્પેક્ટ જે નાની ગોળી ફોર્મમાં છે યુઝ કરવામાં આવે છે. પછી જોઈએ આપણે ડ્રાઇંગ. ધ ફીડ પેલેટ શુડ બી ડ્રાઈડ ટુ એ મોઇસ્ચર બિલો 10%, અધરવાઇઝ સેલ્ફ લાઈફ ટુ ધ ફીડ વિલ બી પુઅર. 10% છે મોઇસ્ચર છે ત્યાં સુધી એને ડ્રાય કરવામાં આવે છે. જો એનાથી ઓછું અથવા તો વધારે મોઇસ્ચર હોય તો એ પુઅર ગણાય છે. સમટાઇમ્સ હોટ એર ઇઝ બ્લોન ટુ રિમૂવ એક્સેસ મોઇસ્ચર ઇન ધ ફીડ. જે ભૂંગળીઓ આવે છે હોટ એરની એના દ્વારા છે એ મોઇસ્ચર છે એને ઉડાડી દેવામાં આવે છે. પછી જોઈએ સ્ટોરિંગ. 5 સ્ટેપ થઈ જાય પછી એને સ્ટોર કરવી પડે છે. સ્ટોરિંગમાં શું આવે કે એને કઈ રીતના સાચવે છે એ. ઇન એરટાઇટ કન્ટેનર્સ સ્ટોરિંગ ઇઝ ડન. સ્ટોરેજ ફેસિલિટી ટુ બી ક્લીન, હાઇજેનિક એન્ડ ટુ પ્રિવેન્ટ ઇન્સેક્ટ ઇન્ફેસ્ટેશન. જે એરટાઇટ કન્ટેનરમાં છે સ્ટોર કરવામાં આવે છે. શા માટે કે કોઈ પણ ઇન્સેક્ટ કે કાંઈ પણ વસ્તુ છે એનું ઇન્ફેક્શન ન લાગે એટલા માટેથી. Irradiation by ultraviolet light is also done for mold control and antifungal growth. અલ્ટ્રાવાયોલેટ લાઇટમાંથી પણ એને પાસ કરવામાં આવે છે જેના કારણે કોઈ પણ મોલ્ડ મીન્સ કે ફંગસ છે ન લાગી જાય એટલા માટેથી. એન્ટીફંગલ ગ્રોથ માટેથી છે એને ઇરેડિયેશન કરવામાં આવે છે ફૂડને. સિમિલારિટી, લિપિડ ઓક્સિડેશન કેન બી કંટ્રોલ બાય એન્ટીઓક્સિડન્ટ. ઓક્સિજન એમાં અંદર ન જાય એટલા માટેથી એને લિપિડ ઓક્સિડેશન પણ કરવામાં આવે છે ઘણી વખત. આ રીતના છે એ ફોર્મ્યુલેટેડ ફૂડ છે એ બનાવવામાં આવે છે અને પછી એને સ્ટોર કરીને આગળ છે એ વહેંચવામાં આવે છે. અને આ ફૂડ છે એ ફિશને આપવામાં આવે છે જેના કારણે એની બધી રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ શકે છે. હવે આપણે જોઈએ એના એડવાન્ટેજ. ફોર્મ્યુલેટેડ ફૂડ છે શા માટે જરૂરી છે. Fish are added by a formulated food is in which substance are present while which necessary to fish. જે ફિશ માટે નેસેસરી હોય છે એવા જ ફૂડને આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ એટલા માટેથી છે એને ફાયદાકારક છે. If one substance is not available, another substance can be used in place of first substance in formulated. એક વસ્તુ પ્રેઝન્ટ ન હોય તો એની જગ્યાએ આપણે એને બીજી યુઝ કરી શકીએ છીએ. ફોર્મ્યુલેટેડ ફૂડના આ ફાયદા છે. વેલેસનેરિયા ઇઝ નોટ અવેલેબલ, હાઇડ્રીલા કેન બી યુઝ. એક્ઝામ્પલ તરીકે વેલેસનેરિયા છે અવેલેબલ ન હોય તો હાઇડ્રીલા છે એની જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. ફિશ કેન નોટ યુઝ ઓલ સબસ્ટન્સ ઓફ લાઈવ ફૂડ. They cannot gain enough nutrient and wastage of food will be also noted in which not observed in formulated. લાઈવ ફૂડ જ્યારે આપીએ છીએ ત્યારે જે ફિશ છે એને જેટલું જોતું હોય છે એટલું જ ખાય છે. તો અમુક વસ્તુ છે ઘણા વખત વેસ્ટ થતી હોય છે. તો ફોર્મ્યુલેટેડ ફૂડમાં છે એવું થતું નથી. ફોર્મ્યુલેટેડ ફૂડ છે એ ગોળી ટાઈપમાં હોય છે એટલે એને જેટલી જોતી હોય એટલી લઈ શકે છે અને બધામાં એને એટલી ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ શકે છે.
make a production of use mask. It can be stored and used when it necessary. જેને આપણે ફોર્મ્યુલેટેડ ફૂડ છે ઘણા બધા પ્રમાણમાં એને મોટા પ્રમાણમાં સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે એની જરૂર હોય ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. લાઈવ ફૂડમાં એવું થઈ શકતું નથી. એન્ટીબાયોટિક એન્ડ મેડિસિન કેન બી એડેડ ફોર પ્રિવેન્શન એન્ડ ક્યોર ઓફ ડિસીઝ. એન્ટીબાયોટિક અને મેડિસિન છે આપણે ફોર્મ્યુલેટેડ ફૂડમાં એડ કરી શકીએ છીએ, લાઈવ ફૂડમાં એડ કરી શકતા નથી. સબસ્ટન્સ કેન બી એડેડ ઇન ઇટ ઇઝ સ્યુટેબલ ટુ ફિશ. આપણે જે એવું લાગે કે અમુક સબસ્ટન્સ છે ફિશ માટે જરૂરી છે તો આપણે ફોર્મ્યુલેટેડ ફૂડમાં એડ કરી શકીએ, લાઈવ ફૂડમાં કરી શકતા નથી. ફૂડ ઇઝ ફોર્મ ઇન પેલેટ ટાઈપ સો ઇટ ઇઝ ડિગ્રેડેડ ઇન વોટર ઇઝીલી એન્ડ વેસ્ટેજ ઇઝ નોટ. આપણે પેલેટના ફોર્મમાં છે બનાવીએ છીએ ફોર્મ્યુલેટેડ ફૂડ, એટલે જે છે પાણીમાં ઓગળી જાય છે, એટલે એ વેસ્ટ જતી નથી. રેગ્યુલેટ ઇઝીલી from factory to farm and easy to give fish, not necessary of more men. સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે આને રેગ્યુલેટ કરવી એ બહુ ઇઝીલી છે. ફેક્ટરીથી ફાર્મ લઈ આવવી સાવ ઇઝી પડે છે, જેમાં આપણે જ્યારે નેસેસરી હોય ત્યારે એક માણસ છે પાણીમાં નાખી દઈએ તો પણ જરૂર પડતી નથી વધારે માણસોની. જ્યારે લાઈવ ફૂડ આપવા માટે વધારે માણસો છે એની જરૂર પડે છે. આ છે એના એડવાન્ટેજ છે, એ પણ તમને અલગથી પૂછાઈ શકે છે. ફોર્મ્યુલેટેડ ફૂડનો ક્વેશ્ચન આખો અલગ પૂછાશે, 7 માર્કમાં આવી શકે છે. જ્યારે આખો અલગથી ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એ પણ પૂછાઈ શકે, તો એમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લિપિડ છે એ પૂછાય. તો એનર્જી સોર્સ તરીકે એવું પૂછાઈ શકે કે એનર્જીક ફૂડ દર્શાવો, તો એ 3 આવશે. જ્યારે આખું જ પૂછાય છે, આખું તો મોસ્ટલી નહીં જ પૂછાય, અથવા તો નોન એનર્જેટિક કે તો વિટામિન, મિનરલ્સ અને હોર્મોન્સ, એન્ટીબાયોટિક છે એના વિશે લખવાનું આવશે. થેન્ક યુ.